હેલો ફ્રેન્ડ, આજનો આપણો ટોપિક છે ક્રિએટિંગ અ સેમ્પલ ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમ ઇન ETAP. આ તમે જે સ્ક્રીન પર ડાયાગ્રામ જોઈ રહ્યા છો એક ઇન્ડસ્ટ્રીનો ડાયાગ્રામ છે. ઓકે, આ ઇન્ડસ્ટ્રીનો એક સિંગલ લાઇન ડાયાગ્રામ છે. ઓકે, આમાં તમે જોઈ શકો છો કે એક બે ગ્રીડ કનેક્ટેડ છે, પછી આ ટ્રાન્સમિશન લાઇન છે, આ સર્કિટ બ્રેકર છે, આ બસ કપલર છે, બે બસને કનેક્ટ કરે છે. ઓકે, આ ટ્રાન્સફોર્મર છે, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર મૂકેલા છે, આ બધા લોડ્સ છે. ઓકે, આ મોટર છે, આ સ્ટેટિક લોડ છે. ઓકે, આખો સિંગલ લાઇન ડાયાગ્રામ છે ઇન્ડસ્ટ્રીઝનો. આજે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ રેટિંગ્સ છે જે આપણે આગળ જોયું એ મુજબ કે સૌથી પહેલાં આપણે જોઈએ કે આ જે ગ્રીડ જે છે એના રેટિંગ્સ કયા કયા હોય. તો યુટિલિટીઝ સોર્સ ડેટા. ઓકે, એટલે કે ગ્રીડ ગ્રીડ નંબર 1, તો એના કયા કયા આપણે ડેટા હોઈ શકે. તો પહેલો એક તો રેટેડ કેવી હોય 132 છે, પછી LF મોડ સ્વિંગ છે, પછી એટલે કે લોડ ફ્લો મોડ સ્વિંગ છે. ઓકે, MVA SC એટલે કે MVA શોર્ટ સર્કિટ રેટિંગ એના કેટલા છે તો 1250. ઓકે, X/R રેશિયો કેટલો છે તો 35. પર્સન્ટેજ ઓફ R પોઝિટિવ કેટલા છે 0.228. પર્સન્ટેજ ઓફ R નેગેટિવ કેટલા છે તો 0.228. પર્સન્ટેજ ઓફ R 0 કેટલા છે તો 0.228. ઓકે, પર્સન્ટેજ ઓફ X પોઝિટિવ કેટલા છે તો 7.99. પર્સન્ટેજ ઓફ X નેગેટિવ કેટલા છે તો 7.99 એન્ડ 0 તો 99. એન્ડ બીજી આપણે વાત કરીએ કે એનાથી પછી શું કનેક્ટ કરવામાં આવ્યું છે તો એક ટ્રાન્સમિશન લાઇન છે. તો આ કઈ ટ્રાન્સમિશન લાઇન 1 છે. તો ટ્રાન્સમિશન લાઇન 1ના રેટિંગ આપણે જોઈએ તો લાઇન 1ના રેટિંગ આપણે જોઈએ તો લાઇન 1 ઓકે રેટેડ કેવી છે 132. એની લેન્થ છે 12.69 કિલોમીટરમાં અને 7.89 માઇલમાં. ઓકે, એની સાઇઝ છે કિલો માઇલમાં 397.5. ઓકે, R1 ઓમ 0.117 છે અને X1 ઓમ 0.311 છે. ઓકે, હવે Y1 UC મીન્સ પર કિલોમીટર અથવા માઇલ 22.608 કિલોમીટરમાં છે અને માઇલમાં 14.048. ઓકે, ટાવર હાઇટ છે 40 ફીટ અને સ્પેસિંગ બિટવીન ફેઝિસ 5 ફીટ છે અને D12 એ 12 ફીટ છે. ઓકે ફ્રેન્ડ્સ, આ એનો સિમ્પલ એટલે અંદર ડાયાગ્રામ તમને જોવા મળશે કે તમે આ જે ડાયમેન્શન લીધા છે એ પ્રમાણે ટ્રાન્સમિશનના ડેટા. ઓકે ફ્રેન્ડ, ડાયાગ્રામ જોઈએ. પછી શું આ સર્કિટ બ્રેકર છે. પછી એક આ કેબલ C1. કેબલના રેટિંગ કયા કયા છે તમે જોઈ શકો છો કે આ કેબલના ડેટા છે. તો આપણે કયો કેબલ લીધો C1. ઓકે, તો C1ના રેટેડ કે 138 છે. એની લેન્થ 735 મીટરમાં અને ફીટમાં 2405. ઓકે, એની સાઇઝ છે 500 AWG પર કિલોમીટર પર કિલો સેન્ટીમીટર. ઓકે, ઇન્સ્યુલેશન N ટાઈપ EPR. ઓકે, કંડક્ટર ટાઈપ CU છે એટલે કોપર. #C/PH 2 છે. R 0.035 and X 0.078. ઓકે, આપણે આગળ જોઈએ. પછી શું કનેક્ટ કરવામાં આવે છે તો ટ્રાન્સફોર્મર T1. ઓકે, તો ટ્રાન્સફોર્મરના રેટિંગ કયા કયા છે T1 ટ્રાન્સફોર્મરના રેટિંગ. તો એના રેટેડ MVA છે 30. પ્રાઇમરી કેવી છે એટલે પ્રાઇમરીના વોલ્ટેજ છે 132 kV અને સેકન્ડરીના વોલ્ટેજીસ છે 13.8. ઓકે, પર્સન્ટેજ ઓફ ઇમ્પિડન્સ પોઝિટિવ 9 છે અને X/R રેશિયો 23.7 છે અને વેક્ટર ગ્રુપ
DY1 એટલે કે ડેલ્ટા 2 સ્ટાર. ઓકે, આ ટ્રાન્સફોર્મર T1ના સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરના રેટિંગ થયા. પછી શું કનેક્ટ કરવામાં આવે છે, તો કેબલ કનેક્ટ કરવામાં આવે છે, એટલે કે C3 કનેક્ટ કર્યો છે. ઓકે, તો C3ના રેટિંગ કયા છે કેબલ 3માં? તો C3ના રેટિંગ, એના રેટેડ કેવી 15 છે, એની લેન્થ 259 મીટરમાં છે અને 850 ફીટમાં છે. ઓકે, એની સાઇઝ છે 1000. ઓકે, ઇન્સ્યુલેશન એન ટાઈપ EPR છે અને કંડક્ટર કોપરનો લીધો છે અને #C/, ફેઝ કંડક્ટર પર ફેઝ 2 કંડક્ટર લીધા છે અને R 0.022 અને X 0.071 છે. ઓકે ફ્રેન્ડ, હવે આગળ શું કનેક્ટ કર્યું છે આપણે જોઈએ. હા ભાઈ, સર્કિટ બ્રેકર કનેક્ટ છે અને પછી આ એક બસ લીધી છે, એના ઉપર આ બધા સર્કિટ બ્રેકર્સ છે. પહેલો જે સર્કિટ બ્રેકર છે એની સાથે ક્રશર 1 એટલે કે મોટર કનેક્ટ કરવા, ઇન્ડક્શન મોટર કનેક્ટ કરવામાં આવી છે. ઓકે, અને ક્રશર 1 નામ આપવામાં આવ્યું છે. ક્રશર 1ના ઇન્ડક્શન મોટર લોડ ડેટા જોઈએ. તો ક્રશર 1માં રેટેડ એના જે HP છે, હોર્સ પાવર 3500 છે અને રેટેડ કેવી જે છે એ 13.2 છે અને રેટેડ RPM 1800 RPM. ઓકે, ક્વોન્ટિટી 1 લેવામાં આવી છે. પાવર ફેક્ટર @100% 92.83 છે. પછી પાવર ફેક્ટર @75%માં 92.46 છે. પાવર ફેક્ટર પર્સન્ટેજ ઓફ 50માં 89.72 છે. એફિશિયન્સી 100માં 97.99 છે. 75%માં 98.58 છે. 50%માં 99.03 છે. NLE પર્સન્ટેજમાં 18.24 છે અને પાવર ફેક્ટર NLમાં 0.17 છે. ઓકે, પછી આપણે આગળ જોઈએ તો શું કનેક્ટ કર્યું છે. પછી આ એક એની બાજુમાં સર્કિટ બ્રેકર દ્વારા એક અલગથી ફીડર લેવામાં આવી છે, એમાં કેબલ 2 કનેક્ટ કર્યું છે. ઓકે, કેબલ 2 આપણે જોઈશું એના રેટિંગ્સ કયા કયા છે. કેબલ 2ના રેટિંગ છે, એના રેટેડ કે 15 છે, 237, એની લેન્થ 237 મીટરમાં છે અને 777 ફીટમાં છે અને સાઇઝ એ 6 AWG/kc માઇલમાં છે અને એનો ઇન્સ્યુલેશન એન ટાઈપ રબર 2 છે અને કંડક્ટર ટાઈપ કોપર છે અને કંડક્ટર પર ફેઝ 1 કંડક્ટર લેવામાં આવે છે. એના R 0.51 છે અને X 0.063 છે. ઓકે ફ્રેન્ડ, હવે આગળ શું કનેક્ટ કર્યું છે, તો પછી એક બીજી ફીડરમાં એક સ્ટેટિક લોડ લેવામાં આવે છે, એનું નામ તમે જુઓ તો ડિસ્ટ્રીબ્યુશન યુનિટ તરીકે એનું નામ છે. ના, પહેલાં આપણે આ જોઈએ. આ કેબલ પછી એક કોમ્પ્ટ માં એક ઇન્ડક્શન મોટર કનેક્ટ કરવામાં આવી છે, એના રેટિંગ જોઈએ. કોમ્પ્ટ એના રેટેડ HP 4500 છે, એના રેટેડ કેવી 13.2 છે, રેટેડ RPM 1800 છે, ક્વોન્ટિટી 1 લેવામાં આવે છે. પાવર ફેક્ટર 100%માં 92.83 છે, 75%માં 92.46 છે, 50%માં 89.72 છે, એફિશિયન્સી 100%માં 97.99 છે, એફિશિયન્સી 75%માં 98.58 છે, એફિશિયન્સી 50%માં 99.03 છે અને NLE પર્સન્ટેજમાં 18.24 છે અને પાવર ફેક્ટર NL 0.17 છે. ઓકે, એના પછી બાજુમાં એક જે ફીડર છે એમાં એક સર્કિટ બ્રેકર દ્વારા ડિસ્ટ્રીબ્યુશન યુનિટ કનેક્ટ કરવામાં આવી છે, એટલે કે સ્ટેટિક લોડ ડેટા. ઓકે, એમાં ડિસ્ટિલર્સ
ડિસ્ટિલેશન યુનિટ છે. ઓકે, તો નામ નહોતું વંચાતું એટલે. હવે રેટેડ કેવી, એના રેટેડ આ લોડ ડેટા છે. ડિસ્ટિલેશન યુનિટના રેટેડ કેવી છે 13.8, એના રેટેડ કેવી છે 7000, એના રેટેડ પાવર ફેક્ટર છે 85, કોન્સ્ટન્ટ પી પર્સન્ટેજ 80% છે અને કોન્સ્ટન્ટ ઝેડ 20% છે. ઓકે, હવે એની બાજુમાં એક ફીડર લેવામાં આવી છે. એમાં પહેલાં તો કેબલ 9 એને નામ આપવામાં આવ્યું છે. કેબલ 9ના આપણે રેટિંગ જોઈ લઈએ કયા કયા છે. કેબલ 9ના રેટિંગ છે, એના રેટેડ કેવી છે 15, એની લેન્થ મીટરમાં 401 અને ફીટમાં 1316 છે. અને એને સાઇઝ છે એ EWG પર કેસી માઇલ એટલે કે 4 લીધી છે. અને ઇન્સ્યુલેશન એન ટાઈપ, એમાં રબર 2 ટાઈપનું ઇન્સ્યુલેટર લીધું છે અને કંડક્ટર કોપરનો લીધું છે. અને કંડક્ટર પર ફેઝ 1 લીધું છે. અને એનો આર જે છે એ 0.321 છે. ઓકે, અને એક્સ 0.0594 છે. ઓકે, હવે આગળ જોઈએ. એના પછી એક ટ્રાન્સફોર્મર કનેક્ટ કરવામાં આવે છે, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, એને T3 નેમ આપવામાં આવ્યું છે, ટ્રાન્સફોર્મર T3. એના રેટેડ MVA છે 2. પ્રાઇમરીના વોલ્ટેજીસ છે 13.8 kV અને સેકન્ડરીના 4.16 kV. ઓકે, પર્સન્ટેજ ઓફ ઝેડ પોઝિટિવ 5.75, X/R રેશિયો 7.098 અને વેક્ટર ગ્રુપ ડેલ્ટા 2 સ્ટાર. ઓકે, હવે એની પછી શું કનેક્ટ કરવામાં આવ્યું છે, પછી સર્કિટ બ્રેકર દ્વારા બસ દ્વારા કનેક્ટ કરેલું છે. હવે આપણે આ સાઈડ જોઈએ કે ગ્રીડ, આ બીજી જે ગ્રીડ છે એના રેટિંગ કયા છે. ગ્રીડ નંબર 2ના રેટિંગ છે, એના રેટેડ કેવી 132 છે. LF મોડ સ્વિંગ છે, MVA SC એટલે શોર્ટ સર્કિટ રેટિંગ 1600 છે. X/R રેશિયો 25 છે. પર્સન્ટેજ ઓફ R પોઝિટિવ 0.249, નેગેટિવ 0.249 અને 0.249 અને પર્સન્ટેજ ઓફ X પોઝિટિવ 6.24, પર્સન્ટેજ ઓફ X નેગેટિવ 6.24 અને 0 4.24. ઓકે, ત્યારબાદ આજે કંડક્ટર કનેક્ટ કર્યો છે, ત્યારબાદ આજે લાઇન કનેક્ટ કરેલ છે એ લાઇન નંબર 2 છે, ટ્રાન્સમિશન લાઇન નંબર 2. એના રેટિંગ્સ કયા છે તો જોઈએ આપણે. ટ્રાન્સમિશન લાઇનના ડેટા કયા છે તો લાઇન 2ના ડેટા રેટેડ કેવી છે 132, એની લેન્થ કિલોમીટરમાં 9.65 છે અને માઇલમાં 6 છે એટલે કે 6 માઇલ. એની સાઇઝ 397.5 છે. R1 0.117 ઓમ અને X1 0.311 ઓમ અને YX હ્યુઝ સાયમન્સ પર કિલોમીટર પર માઇલ તો 22.608 કિલોમીટરમાં અને 14.048 માઇલ. ટાઉન હાઇટ 14 ફીટ છે અને સ્પેસિંગ બિટવીન ફેઝિસ 5 ફીટ છે અને D12 12 ફીટ છે. ત્યારબાદ સર્કિટ બ્રેકર દ્વારા બસ નંબર મેઇન બસ 2 થી કનેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ એક સર્કિટ બ્રેકર દ્વારા કેબલ 2 ને કનેક્ટ કરવામાં આવે છે. એનું નામ C2 છે. એના આપણે રેટિંગ જોઈએ તો કેબલ ડેટા C2, તેના રેટેડ કેવી 138 છે. લેન્થ એની મીટરમાં 733 અને ફીટમાં 2405 છે. ઓકે, સાઇઝ 500 છે અને ઇન્સ્યુલેશન એન ટાઈપ EPR છે, કંડક્ટર ટાઈપ કોપર છે અને કંડક્ટર પર ફેસ 2 કંડક્ટર લીધા છે અને R 0.035 છે અને X 0.078 છે. ત્યારબાદ
એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર લીધું છે. એ ટ્રાન્સફોર્મરનું નામ T2 છે. એના અંદર રેટિંગ જોઈએ તો T2 એના રેટેડ એમવીએ છે 30 અને પ્રાઇમરી કેવી છે 132 અને સેકન્ડરી કેવી છે 13.8 અને પર્સન્ટેજ ઓફ ઝેડ પોઝિટિવ સાઇડ 9 અને x/r રેશિયો છે 13.7 અને વેક્ટર ગ્રુપ છે ડેલ્ટા 2 સ્ટાર. ત્યારબાદ જોઈએ તો એક કેબલ કનેક્ટ કરવામાં આવશે ટ્રાન્સફોર્મરની સેકન્ડરી સાઇડ C4. તો એના C4ના રેટિંગ કયા છે? તો C4ના રેટેડ કેવી 15 છે. એની લેન્થ 259 મીટરમાં અને 850 ફીટમાં છે અને સાઇઝ 1000 છે. ઓકે, ઇન્સ્યુલેશન એન ટાઈપ EPR છે અને કંડક્ટર ટાઈપ તો કોપર જ છે અને કંડક્ટર પર ફેસ 2 કંડક્ટર લેવામાં આવ્યા છે અને R એ 0.022 છે અને X 0.071 છે. ઓકે, ત્યારબાદ એક બસ દ્વારા કનેક્ટ કરવામાં આવ્યું છે અને આ સર્કિટ બ્રેકર છે. એનાથી કેબલ નંબર 10 ને કનેક્ટ કરવામાં આવ્યું છે. એના રેટિંગ્સ કયા છે? કેબલ નંબર 10ના રેટિંગ તો એના રેટેડ કેવી 15 છે, લેન્થ મીટરમાં 401 છે અને ફીટ 1316 ફીટમાં છે અને એની સાઇઝ 4 છે. ઇન્સ્યુલેશન એન ટાઈપ રબર 2 અને કંડક્ટર તો કોપર જ હોવાનું અને કંડક્ટર પર ફેસ એક કંડક્ટર લીધો છે અને R 0.321 અને X એ 0.0594 છે. ઓકે, ત્યારબાદ એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર લેવામાં આવ્યું છે. એનું નામ T4 છે. એના જે રેટિંગ છે T4ના રેટિંગ એના રેટેડ એમવીએ 2 છે. પ્રાઇમરી કેવી 13.8 છે. સેકન્ડરી કેવી 4.16 છે. પર્સન્ટેજ ઓફ ઝેડ 5.75 છે. પોઝિટિવ સાઇડ અને x/r રેશિયો 7.098 છે અને ડેલ્ટા 2 સ્ટાર વેક્ટર ગ્રુપ છે. ત્યારબાદ એ જ બસમાં બીજા ફીડરમાં સર્કિટ બ્રેકર દ્વારા એક કેબલ કનેક્ટ કરવામાં આવ્યો છે. કેબલ 1ના રેટિંગ છે, નામ કેબલ 1 છે. એના રેટિંગ જે છે એ આપણે જોઈએ. કેબલ 1ના રેટિંગ રેટેડ કેવી 15 છે. એની લેન્થ 30 મીટર અને 100 ફીટ છે. પછી એના સાઇઝ 6 લેવામાં આવે છે અને ઇન્સ્યુલેશન એન ટાઈપ રબર 2, કંડક્ટર ટાઈપ કોપર અને કંડક્ટર પર ફેઝ એક કંડક્ટર લેવામાં આવ્યું છે અને R 0.51 છે અને X 0.063 છે. ઓકે, ત્યારબાદ એક લોડ કનેક્ટ કરવામાં આવે છે ત્યારબાદ એઝ અ લોડ તરીકે ઇન્ડક્શન મોટર કનેક્ટ કરવામાં આવ્યું છે. તો એનું નામ છે કોમ્પ બીના રેટિંગ કયા છે? તો કોમ્પ બીના રેટેડ HP 4500 છે ને રેટેડ કેવી 13.2 છે. રેટેડ RPM 1800 છે. ક્વોન્ટિટી 1, પાવર ફેક્ટર 100% છે એટલે 92.83, પાવર ફેક્ટર 75%માં 92.46 છે. 50%માં 89.72 છે. એફિશિયન્સી 100%માં 97.99 છે. 75%માં 98.58 છે. એફિશિયન્સી 50%માં 99.83 છે. NLE પર્સન્ટેજમાં 18.24 છે અને પાવર ફેક્ટર NLમાં 0.17 છે. ત્યારબાદ બીજું ફીડર લેવામાં આવે છે. સર્કિટ બ્રેકર દ્વારા એક કેબલ કનેક્ટ કરવામાં આવે છે. એનું નામ છે EC3 કેબલ. ઓકે, EC3 એના રેટિંગ જોઈએ તો રેટેડ કેવી 15 છે. લેન્થ મીટરમાં જોઈએ તો 30 છે. એના ફીટ તો 100 ફીટ છે અને સાઇઝ AWG 25 છે અને ઇન્સ્યુલેશન એન ટાઈપ XLP ને કંડક્ટર ટાઈપ કોપર અને
કંડક્ટર પર ફેઝ 1 છે અને આર 0.927 છે અને એક્સ એ 0.151 છે. ત્યારબાદ એક કંડક્ટરથી એક મોટર કનેક્ટ કરવામાં આવે છે, એનું નામ ક્રશર 2 છે. ઓકે, તો ક્રશર 2ના રેટિંગ કયા છે? ક્રશર 2ના રેટેડ HP 7 એટલે કે 3500 છે. એના રેટેડ કેવી 13.2 છે. એના રેટેડ RPM 1800 છે. એ ક્વોન્ટિટી છે. પાવર ફેક્ટરમાં 100%માં 92.83 છે, 75%માં 92.46 છે, 50%માં 89.72 છે, 100%માં 97.99 છે, 75%માં 98.58 છે, 50%માં 99.83 છે, NLA પર્સન્ટેજમાં 18.24 છે અને પાવર ફેક્ટર NLમાં 0.17 છે. ઓકે, ત્યારબાદ બે બસ લેવામાં આવી છે અને આ જે બે કંડક્ટર છે એને કનેક્ટ બસ A1 અને બસ A2 થી એને કનેક્ટ કરવામાં આવ્યું છે. ઓકે, એમાં પહેલું જે ફીડર છે, અમે એક કંડક્ટર લીધું છે, એનું નામ છે EC10. EC10ના વેલ્યુ શું છે તો આપણે રેટિંગ જોઈએ. તો એના રેટેડ કેવી 5 છે, લેન્થ મીટરમાં 107 છે અને ફીટમાં 350 છે, સાઇઝ એની 3/0 અને ઇન્સ્યુલેશન N ટાઈપ EPR છે અને કંડક્ટર ટાઈપ કોપર અને કંડક્ટર પર ફેઝ 2 કંડક્ટર લીધા છે અને R 0.081 અને X 0.037. ઓકે, ત્યારબાદ એક લોડ તરીકે એક ઇન્ડક્શન મોટર કનેક્ટ કરવામાં આવે છે, એનું નામ કોમ્પ સી પાડવામાં આવ્યું છે. કોમ્પ સીના રેટિંગ આપણે જોઈએ તો ના રેટેડ HP 1000 છે, રેટેડ કેવી 4 છે, રેટેડ RPM 1800 છે, એક ક્વોન્ટિટી છે. એના પાવર ફેક્ટર 100%માં 88.32 છે, 75%માં 86.57 છે, 50%માં 80.57 છે, એફિશિયન્સી 100%માં 96.34 છે, 75%માં 97.3 છે, 50%માં 98.06 છે, NLA પર્સન્ટેજમાં 27.95 છે અને NLA પાવર ફેક્ટર NLમાં 0.5 છે. ઓકે, ત્યારબાદ બીજી ફીડર લેવામાં આવે છે, એમાં એક સર્કિટ બ્રેકર છે અને સર્કિટ બ્રેકરથી એક ટ્રાન્સફોર્મર કનેક્ટ કરવામાં આવ્યું છે. તો એ ટ્રાન્સફોર્મરનું નામ છે T5. તો એના જે રેટિંગ્સ છે એ આપણે T5ના રેટિંગ જોઈએ. T5 ઓકે, એના રેટેડ MVA 1 છે, પ્રાઇમરી કેવી 4.16 અને સેકન્ડરી સાઇડના વોલ્ટેજીસ 0.48 છે, પર્સન્ટેજ ઓફ ઇમ્પિડન્સ પોઝિટિવ એ 5.75 અને X/R રેશિયો 5.79 છે અને વેક્ટર ગ્રુપ Delta 2 સ્ટાર. વેક્ટર ગ્રુપ મોસ્ટ ઓફ બધા સેમ જ છે. ઓકે, ત્યારબાદ સર્કિટ બ્રેકર દ્વારા બસ 2A થી કનેક્ટ કરી દીધું છે. બીજી સાઈડ આજે બસ 1B થી જે કનેક્ટેડ છે એ આપણે જોઈએ. તો બસ 1Bમાં પહેલું જે ફીડર છે એમાં સર્કિટ બ્રેકર દ્વારા એક ટ્રાન્સફોર્મર કનેક્ટ કરવામાં આવ્યું છે, એનું નામ છે T6. તો T6ના આપણે રેટિંગ જોઈએ તો એના રેટેડ MV એ 1 છે, પ્રાઇમરી સાઇડ 4.16 અને સેકન્ડરી સાઇડ 0.48 કેવી વોલ્ટેજીસ છે, પર્સન્ટેજ ઓફ Z એના પોઝિટિવ 5.75 છે, X/R રેશિયો 5.79 છે, વેક્ટર ગ્રુપ DY1 છે એટલે કે Delta 2 સ્ટાર. ઓકે, ત્યારબાદ બીજી ફીડરમાં એક કંડક્ટર કનેક્ટર છે EC2. એના રેટેડ કેવી 5 છે, લેન્થ 137 છે મીટરમાં અને 450
450 ફીટ છે અને સાઇઝ એની 3/0, ઇન્સ્યુલેશન ટાઈપ EPR ટાઈપ, કંડક્ટર કોપરનું, પછી કંડક્ટર પર ફેઝ 2 કંડક્ટર લેવામાં આવે છે, R0.081 છે અને X0.037 છે. ત્યારબાદ એના જોડે એક ઇન્ડક્શન મોટર કનેક્ટ કરવામાં આવે છે, એનું નામ પંપ A રાખવામાં આવ્યું છે. પંપ એના રેટિંગ્સ કયા છે? પંપ A એના રેટેડ HP છે 450, રેટેડ KV 4, RPM 1800 RPMનું છે, એક ક્વોન્ટિટી છે. પાવર ફેક્ટર ઓફ 100%માં 89.85 છે, 75%માં 88.26 છે, 50%માં 82.73 છે, 100%માં 94.04 છે. ત્યારબાદ બીજા ફીડરમાં જે કેબલ કનેક્ટ છે એનું નામ છે EC8. ઓકે, આપણે EC8ના રેટિંગ્સ જોઈશું. EC8માં એના રેટેડ KV 5 છે, એની લેન્થ મીટરમાં 137 મીટર છે અને ફીટ 450 છે. એની સાઇઝ 3/0. ઓકે, ઇન્સ્યુલેશન N ટાઈપ EPR છે અને કંડક્ટર ટાઈપ કોપર છે અને કંડક્ટર પર ફેઝ 2 કંડક્ટર લેવામાં આવ્યા છે અને R0.081 છે અને X0.037 છે. ઓકે, ત્યારબાદ એક મોટર કનેક્ટ કરવામાં આવી છે, એનું નામ પંપ B છે. પંપ Bને આપણે રેટિંગ જોઈશું. પંપ B એમાં એના રેટેડ HP 500 છે અને રેટેડ KV 4 છે, RPM 1800 RPM છે, એક ક્વોન્ટિટી છે. પાવર ફેક્ટર 100%માં 89.85 છે, 75%માં 88.26 છે, 50%માં 82.73 છે. એફિશિયન્સી 100%માં 94.04 છે, 75%માં 94.86 છે, 50%માં 95.63 છે, NLE પર્સન્ટેજમાં 23.83 છે અને પાવર ફેક્ટર NL એમાં 1.02 છે. ત્યારબાદ આજે એક બીજી ફીડર છે, એમાં કેબલ કનેક્ટ કરવામાં આવ્યું છે સર્ટિફિકેટ દ્વારા, તો એનું નામ છે EC6. તો EC6ના આપણે રેટિંગ્સ જોઈશું. EC6 તો એમાં એના રેટેડ KV 5 છે, એની લેન્થ 137 મીટર છે અને 450 ફીટ છે. ઓકે, એની સાઇઝ 3/0 છે અને ઇન્સ્યુલેશન N ટાઈપ EPR છે અને કંડક્ટર ટાઈપ કોપર છે અને કંડક્ટર પર ફેઝ 2 કંડક્ટર લેવામાં આવે છે અને R એ 0.081 છે અને X0.037 છે. ઓકે, ત્યારબાદ એનાથી એક ઇન્ડક્શન મોટર કનેક્ટ કરવામાં આવ્યું છે એઝ અ લોડ તરીકે, એનું નામ છે પંપ C. પંપ C એના રેટેડ HP છે 500, એના રેટેડ KV છે 4, 1800 RPM છે, ક્વોન્ટિટી 1 છે. પાવર ફેક્ટર 100%માં 89.85 છે, 75%માં 88.26 છે, 50%માં 82.73 છે અને એફિશિયન્સી 100%માં 94.04 છે, 75%માં 94.86 છે, 50%માં 95.63 છે અને NLA પર્સન્ટેજમાં 23.63 છે. ઓકે, અને પાવર ફેક્ટર NL 1.02 છે. એક બસ લીધી છે, એનું નામ છે બસ 2A અને બીજી બસનું નામ છે બસ 2B. ઓકે, બસ 2Aમાં આ જે ફીડર છે એમાં સર્કિટ બ્રેક લો વોલ્ટેજ સર્કિટ બ્રેકરનો યુઝ કરવામાં આવે છે અને એનાથી એક કેબલ કનેક્ટેડ છે, એનું નામ છે EC4. EC4ના આપણે રેટિંગ જોઈએ તો EC4 એના રેટેડ KV 0.6 છે, લેન્થ 45 મીટર અને 150 ફીટમાં છે, સાઇઝ 10, ઇન્સ્યુલેશન N ટાઈપ XLPE અને કંડક્ટર ટાઈપ કોપર છે અને કંડક્ટર પર ફેઝ 1 છે અને R 4.265 છે અને X 0.109 છે. ઓકે, ત્યારબાદ એક લંપ લોડ લેવામાં આવ્યો છે,
એનું નામ આપ્યું છે કે સર્વર. લોડમાં જઈએ આપણે, સર્વર રેક્સ E. ઓકે, એના રેટેડ કેવી છે 0.48, રેટેડ કેવીએ છે 35 અને રેટેડ પાવર ફેક્ટર છે 85, કોન્સ્ટન્ટ P પર્સન્ટેજ 0 છે અને કોન્સ્ટન્ટ Z પર્સન્ટેજ 100 છે. ત્યારબાદ એની જ બાજુમાં એક લાઇટ A કરીને એક બીજો લંપ લોડ લેવામાં આવે છે. એના રેટિંગ છે લાઇટ A, એના રેટેડ કેવી 0.48 છે, રેટેડ કેવીએ 30 છે, રેટેડ પાવર ફેક્ટર 83 છે, કોન્સ્ટન્ટ P પર્સન્ટેજ 0 છે અને કોન્સ્ટન્ટ Z પર્સન્ટેજ 100%. ઓકે, ત્યારબાદ આ બસ 2B, બસ 2Bમાં આ જે લોડ કનેક્ટ છે એનું નામ છે લાઇટ B. લાઇટ બીના આપણે જોઈએ તો લાઇટ બીમાં રેટેડ વોલ્ટેજ 0.48 છે, રેટેડ કેવીએ 50 છે, રેટેડ પાવર ફેક્ટર 83 છે, કોન્સ્ટન્ટ P પર્સન્ટેજમાં 0 છે અને કોન્સ્ટન્ટ Z પર્સન્ટેજમાં 100% છે. ત્યારબાદ આ જે ફીડર કનેક્ટ છે એમાં સર્કિટ બ્રેકર દ્વારા એક કેબલ કનેક્ટ કરવામાં આવે છે. એ કેબલનું નામ EC7 છે. રેટેડ કેવી 0.6, EC5 છે, એના રેટેડ કેવી 0.6 છે, એની લેન્થ 15 છે, 15 મીટર અને 50 ફીટ છે, એની સાઇઝ 10 છે, ઇન્સ્યુલેશન એન્ડ ટાઈપ XLPE છે અને કંડક્ટર ટાઈપ કોપર અને કંડક્ટર પર ફેસ એક કંડક્ટર લેવામાં આવે છે અને R 4.265 છે અને X 0.109 છે. ઓકે, ત્યારબાદ એની સાથે એક લંપ લોડ લેવામાં આવે છે, એનું નામ સર્વર રેક્સ B છે. ઓકે, રેક્સ B એના રેટિંગ છે 0.48, રેટેડ કેવી 35, રેટેડ પાવર ફેક્ટર 85, કોન્સ્ટન્ટ P 0 અને ફ્રીક્વન્સી. ઓકે, આજે આપણે આ ડાયાગ્રામ છે બધા, અને પછી છે ને ત્યારબાદ આ એક બસ કપલર લેવામાં આવ્યું છે. એક સર્કિટ બ્રેકર દ્વારા બે બસને ઇન્ટરકનેક્ટ કરે છે. અહીં પણ આ સર્કિટ બ્રેકર ઓપન છે, તમે જોઈ શકો છો. આ સર્કિટ બ્રેકર પણ ઓપન છે અને આ સર્કિટ બ્રેકર પણ ઓપન છે, અને આપણે એઝ અ બસ કપલર તરીકે યુઝ કર્યું છે. ઓકે, બે બસને કનેક્ટ પણ કરી શકે, ડિસ્કનેક્ટ પણ કરી શકે. ઓકે ફ્રેન્ડ્સ, આજે આપણે આ આખો જે ઇન્ડસ્ટ્રીયલ ડાયાગ્રામ છે એના રેટિંગ્સ જોયા. ઓકે, એની PDF પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને ડાયાગ્રામનો ઇમેજ એ તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકશો. ઓકે ફ્રેન્ડ્સ, તો આજના વિડીયો માટે આટલું જ છે. ઓકે, તમે વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ડેમોન્સ્ટ્રેશન ઓફ સેમ્પલ ઇન્ડસ્ટ્રીયલ સિંગલ લાઇન ડાયાગ્રામ. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.